આપણું જે બ્રહ્માંડ છે એ અજબો તારાઓથી સંકળાયેલો છે. આ અજબો તારાની અંદર સૂર્ય પણ રહેલો છે, ચંદ્ર પણ રહેલો છે અને પૃથ્વી પણ રહેલી છે. અને આ પૃથ્વીની અંદર આપણે પણ રહેલા છીએ. અને જ્યારે આપણે પૃથ્વીમાં રહીએ છીએ ને ત્યારે પૃથ્વીનો એક નાનો સરખો ભાગ એટલે આપણો દેશ, આપણા દેશની અંદર એક નાનો સરખો રાજ્ય, એક નાના સરખા રાજ્યની અંદર એક નાનો સરખો જિલ્લો, જિલ્લામાં તાલુકો, તાલુકાની અંદર આપણું રહેલું ગામ અને ગામની અંદર રહેલું આપણું એક ઘર અને ઘરની અંદર 5-6 સભ્યોની વચ્ચે રહેલા આપણે ખૂબ જ સૂક્ષ્મ છીએ. કોઈ વ્યક્તિ એવું સમજતો હોય ને કે હું બહુ પેલું એ કરી લઉં, તો બ્રહ્માંડ તો ખૂબ જ મોટું છે ને આ હજારો બ્રહ્માંડ જેના એક રૂવાડામાં સમાયેલા છે એવા ભગવાન શ્રી કૃષ્ણ આપણી પાસે છે. એટલે જો તમારી પાસે હરિનામનો આધાર હશે ને તો તમારે બીજું કશું કરવાનું જરૂર નહીં રહે. અભિમાનની જગ્યાએ માત્ર ભક્તિ કરવાની છે. ઈશ્વર તો હંમેશા સામે આવીને